પાણો લીએ જો હે? પાણા લીધા બધા કાઈ વાંધો નહીં. તોડી નાખશે લાગશે આપણને ના પણ બીજું ન કઈ લાગે, નહીં લીવર કાંઈ માર કામ દો ભાઈ હવે નીકળી જાય ગાડી તો લીવર મારવા દો ગોંડલમાં સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પર હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઘુગાવદર રોડ પર સ્થાનિક પાણી અને રસ્તાના મુદ્દે વાતચીત ચાલી રહી હતી ત્યારે અજાણી મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનામાં જિગીસા પટેલ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલના ભગવતપરા સરગમ પાર્ક વિસ્તારમાં જિગીસા પટેલ સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળી રહ્યા હતા. માહિતી મુજબ તેઓ પાણી અને રસ્તાના પ્રશ્નોને લઈને નગરપાલિકાના સભ્યોને ફોન પર રજૂઆત કરી રહ્યા હતા. એ દરમિયાન થોડા સમય બાદ 4 અજાણી મહિલાઓ સ્થળ પર આવી અને તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. બચાવ માટે તેઓ ગાડીમાં બેસ્યા ત્યારે ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં જિગીસા પટેલને ઈજાઓ પહોંચી છે અને તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હુમલાખોરોની ઓળખ તેમજ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ જગાવી છે. હવે સવાલ એ છે કે જાહેરમાં જો આ પ્રકારનો હુમલો થાય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે શું હાલત હશે? શું આ હુમલો પૂર્વનિયોજિત હતો કે તાત્કાલિક ઉશ્કેરાટનું પરિણામ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.